નમસ્કાર દર્શક મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં તમારું સ્વાગત છે। જાણીએ આજના સૌથી મોટા સમાચાર। ગુજરાત પર ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું। આ સાથે જ ભૂપેન્દ્ર સરકારની તિજોરી થઈ ખાલી। હર્ષ સંઘવીએ ગુજરાતમાં લાગુ કર્યા કડક નિયમ। ખેડૂતોએ કરી નુકસાનની માંગણી તો નવો નિયમ લાયસન્સ, આધાર કાર્ડ ને આરસીને લઈને આવ્યો। દેશમાં ફરી એકવાર 21 દિવસનું લોકડાઉન। ટ્રાફિકની સમસ્યાથી થયા લોકો પરેશાન। ગરીબો માટે મોદીની મોટી ગેરંટી તો ખેડૂતોના પૈસા લૂંટાશે, હવે થઈ જાવ સાવધાન। ખેડૂતોના ખાતામાં મળશે પૈસા। મહામંદીના એંધાણ વચ્ચે યુદ્ધનો માહોલ તો શૌચાલય બનાવવા માટે 12,000 રૂપિયાની સહાય। આ તમામ નાના મોટા સમાચાર જાણીએ તે પહેલાં કિસાન સમાચાર ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિડીયો લાઇક કરી દેજો। આજના સૌપ્રથમ મહત્વપૂર્ણ સમાચાર। ગુજરાતમાં અત્યારે વરસાદનું રેડ એલર્ટ। ગુજરાતમાં વરસાદનો પહેલો રાઉન્ડ પૂર્ણ થયા બાદ અત્યારે ફરી એકવાર ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થઈ ગયો છે અને ગયા વરસાદના પહેલા રાઉન્ડમાં અમુક જિલ્લાઓમાં માત્ર 4 કલાકમાં જ 15 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો। ત્યારે અત્યારે હવામાન વિભાગે વરસાદના બીજા રાઉન્ડને લઈને આવનારા 7 દિવસ માટે એલર્ટ કરી દીધા છે। આજે ભારેથી અતિ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી। આ સાથે જ બનાસકાંઠા જિલ્લા અને સાબરકાંઠામાં અત્યંત ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે। તો આગામી 5 દિવસ માછીમારોને પણ દરિયો ન ખેડવાનું સૂચન સરકારે ફાળવ્યું છે। રાજ્યના અનેક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ। આ સાથે જ રાજ્યના 15થી પણ વધુ જિલ્લાઓમાં સરકારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું, જેમાં ખાસ કરીને કચ્છ, પાટણ, ગાંધીનગર, મહેસાણા, અરવલ્લી, અમદાવાદ, સુરેન્દ્રનગર, મહીસાગર, સુરત, નર્મદા, તાપી, ડાંગ અને દમણ તથા દાદરાનગર હવેલીમાં ભારેથી અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। ત્યારબાદના બીજા મોટા સમાચાર। ભૂપેન્દ્ર સરકારે તિજોરીઓ ખોલી। ગુજરાત સરકાર દ્વારા ગુજરાતની જનતાઓ માટે હંમેશા સરકાર દ્વારા વિકાસલક્ષી કાર્યક્રમો હાથ ધરવામાં આવે છે। ત્યારે ગુજરાતમાં આધુનિક રોડનું નેટવર્કનું નિર્માણ થઈ રહ્યું છે। તેના માટે ગુજરાતની ભૂપેન્દ્ર પટેલની સરકારે રોડ રસ્તાઓ પાછળ 93,000 કરોડથી પણ વધુનું ખર્ચ રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે ફાળવ્યું છે। કારણ કે હવે નમો શક્તિ અને સોમનાથ દ્વારકા જે એક્સપ્રેસ હાઈવે રહેલો છે તે મહત્વના 2 ઔદ્યોગિક અને પ્રવાસન સ્થળોને હવે એકબીજાથી જોડશે અને બંને એક્સપ્રેસ વે 13 જિલ્લાઓમાંથી રસ્તાઓ તેના પસાર થશે, જેનાથી ગુજરાતની 45%થી વધુની વસ્તીઓને સીધો ફાયદો થશે અને ગુજરાતમાં રોડ રસ્તાઓનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આવનારા સમયમાં વધુ મજબૂત બનશે। ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર। હર્ષ સંઘવીએ ગુજરાતમાં કડક નિયમો કર્યા લાગુ। અત્યારે ગુજરાતમાં હર્ષ સંઘવી દ્વારા જાહેરમાં પાન મસાલા ખાઈને થૂકતા લોકોને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મોટી અને કડક શબ્દોમાં ચેતવણી આપી દીધી છે। તેઓએ કહ્યું કે જાહેરમાં થૂકનારાઓ કે બસમાં કચરો કરનારાઓને હવેથી આવનારા સમયમાં ભારેથી અતિ ભારે દંડ ફટકારવામાં આવશે। હર્ષ સંઘવીએ એસટી બસ અને જાહેર જગ્યાઓએ સ્વચ્છતા ન જાળવવાની સૂચના આપી છે। સાથે જ પાન માવો ન ખાવા જોઈએ તેવી પણ હર્ષ સંઘવીએ લોકોને સલાહ આપી। જો કોઈ પાન માવા ખાય તો તેને ડસ્ટબિનમાં થૂકે તેવો પણ તેઓએ આગ્રહ કર્યો। આ સાથે જ હર્ષ સંઘવીએ લોકોને જાહેરમાં કચરો ન કરવા માટે પણ લોકોને અત્યારે આગ્રહ કર્યો છે અને જો કોઈ વ્યક્તિ આવું કરતા પકડાશે તો આવનારા સમયમાં ગુજરાત સરકાર દ્વારા તેમના પર ભારેથી અતિ ભારે દંડ ફટકારવામાં આવી શકે તેવી પણ લોકોને અત્યારે માહિતી હર્ષ સંઘવીએ આપી છે। ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર। ખેડૂતોએ કરી અત્યારે સરકાર પાસેથી નુકસાનની માંગણી। ગુજરાતમાં જે વરસાદનો પ્રથમ રાઉન્ડ પડ્યો હતો ત્યારે અમુક જિલ્લાઓમાં વરસાદને કારણે ખેડૂતોને ચોમાસુ પાકનું જે વાવેતર કર્યું હતું તેના પર પાણી ફરી વળ્યું હતું। ત્યારે માનનીય મુખ્યમંત્રીશ્રીને અત્યારે સાવરકુંડલા અને લીલિયાના ખેડૂતો દ્વારા પત્ર લખવામાં આવ્યો છે, જેમાં નુકસાન અંગેની માંગણી કરવામાં આવી। આ સાથે સાવરકુંડલા અને લીલિયા સહિતના સમગ્ર અમરેલી પંથકમાં તાજેતરમાં જે ભારેથી અતિ ભારે વરસાદને કારણે નદીઓ 2 કાંઠે વહેતી થઈ હતી, તેથી ખેડૂતોને ખેતીલાયક જમીનમાં ભારે ધોવાણ થયું।
આ સમગ્ર વિસ્તારમાં મોટા ભાગના ખેડૂતો પરિવાર ખેતી પર સંપૂર્ણ નિર્ભર છે. આથી કેટલાક ગ્રામ્યો સહિત વ્યક્તિગત ખેડૂતોએ સરકાર સમક્ષ નુકસાનની માંગણી અંગે વિનંતી કરી છે અને સરકાર પાસેથી સહાયની પણ માંગણી કરી. ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર. નવો નિયમ લાયસન્સ, આધાર કાર્ડ ને આરસી બુકને લઈને સામે આવ્યો. યુનિયન રોડ એન્ડ ટ્રાન્સપોર્ટ સેક્રેટરી ઉમાશંકરે જાહેરાત કરી છે કે આવનારા સમયમાં ડ્રાઇવિંગ લાયસન્સ, આરસી બુકમાં એડ્રેસ આધાર કાર્ડ મુજબ જ હવે કરવું દરેક વ્યક્તિને જરૂરી બની ગયું છે. ડ્રાઇવિંગ લાયસન્સ કાર્ડ ધારકોએ પોતાનું નામ, સરનામું તથા મોબાઈલ નંબર અને અન્ય તમામ પ્રકારની વિગતો જે આધાર કાર્ડ મુજબ કરવાની રહેશે. એવો નિયમ સરકાર હવે આવનારા સમયમાં લાવવાનો વિચાર કરી રહી છે. સરકારનું એમ કહેવું છે કે હાલમાં સરકાર પાસે 12,000 કરોડ રૂપિયાના ઈ ચલણ મેમાં પડ્યા છે, જેના નાણાં વાહન ધારકો દ્વારા ભરાયા નથી. આથી ગુનેગારોને કાબૂમાં રાખવા અને જે કસૂરવાર વાહન ધારક છે તે નિર્ભયતાથી ન ફરે તો તેવા લોકોને પકડવા માટે સરકાર દ્વારા હવે લાયસન્સ અને આરસી બુકમાં પણ જે એડ્રેસ છે તે આધાર કાર્ડ મુજબ કરવું હવે અનિવાર્ય કરી દેવામાં આવશે. ત્યારબાદના ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર. દેશમાં ફરી એકવાર 21 દિવસનું લોકડાઉન. કોરોનાના નવા વેરિયન્ટને આવ્યા બાદ સોશિયલ મીડિયામાં ફરી એકવાર અલગ અલગ અનુમાનો લગાવવામાં આવી રહ્યા છે અને અત્યારે ભારતભરમાં કોરોનાનો નવો વેરિયન્ટ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે અને ભારતમાં અત્યાર સુધીમાં કોરોનાના 1,000થી પણ વધુ એક્ટિવ કેસો સામે આવ્યા, જેમાંથી અત્યાર સુધીમાં ભારતભરમાં 100થી પણ વધુ વ્યક્તિઓના મૃત્યુ પામ્યા છે. ત્યારે અત્યારે સોશિયલ મીડિયા, યુટ્યુબ ચેનલ અને મીડિયા તક પર એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ભારતમાં 21 દિવસનું ફરી એકવાર લોકડાઉન સરકાર દ્વારા લગાવી દેવામાં આવશે અને શાળા કોલેજ તમામ વસ્તુઓ બંધ કરી દેવામાં આવશે. તો તમને જણાવી દઈએ કે આ દાવો સાવ ખોટો છે. કૃપયા કરીને આવા ભયજનક ન્યૂઝથી તમે સાવધાન રહો, કારણ કે આવા ફેક ન્યૂઝ અત્યારે યુટ્યુબ અને અલગ અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર ભારે પ્રમાણમાં ફેલાવવામાં આવી રહ્યા છે, જેમાં એવો દાવો કરવામાં આવે છે કે આવનારા સમયમાં લોકડાઉન લાગશે, પરંતુ સરકાર દ્વારા આવી કોઈ પણ પ્રકારની માહિતી લોકોને આપવામાં આવી નથી, જેથી કોઈ પણ વ્યક્તિએ અત્યારે ભયમાં આવવું નહીં. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર. ટ્રાફિકની સમસ્યાથી લોકો થયા અત્યારે હેરાન પરેશાન. સુરતમાં અત્યારે વરસાદને કારણે અત્યારે ભારે સ્થિતિ બગડી છે, જેની અસર મેટ્રોની કામગીરી પણ તમે જોવા મળી શકે છે. આ ધીમી કામગીરીને કારણે સ્થાનિકો અત્યારે ભારે પરેશાન થયા. વાહન ચાલકો ટ્રાફિક જામમાં ફસાયા છે. મેટ્રોની ધીમી ગતિએ ચાલતી કામગીરીથી રસ્તાઓ અને બ્રિજ પર વાહનોની અત્યારે લાંબી લાઈન જોવા મળી રહી છે. કામગીરી પૂર્ણ કરવા માટે પતરાઓ રસ્તા વચ્ચે મૂકી દેવામાં આવ્યા છે, જેથી અત્યારે માર્ગ સાંકડો બન્યો છે અને લોકોને પણ અવર જવર માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પરંતુ જ્યાં સુધી મેટ્રોની કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી સુરતવાસીઓને આવી ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડી શકે તેમ છે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર. ગરીબો માટે મોદી સરકારની મોટી ગેરંટી. મોદી સરકાર હંમેશા ગરીબો માટે કાર્ય કરતી હોય છે, ત્યારે અમારી સરકારે 25 કરોડથી વધુ લોકોને ગરીબીમાંથી બહાર કાઢ્યા તેવો દાવો મોદી સરકાર દ્વારા કરવામાં આવ્યો. જેમને અમે ગરીબીમાંથી બહાર કાઢ્યા છે તેમને પણ થોડા સમય માટે ખૂબ જ સપોર્ટની જરૂર છે. આ વિચારસરણીથી ભાજપે અત્યારે ગરીબ કલ્યાણ માટેની ઘણી બધી યોજનાઓનો વિસ્તાર કરવા માટેનો સંકલ્પ કર્યો છે અને કહ્યું કે અમે ખાતરી કરીશું કે ગરીબોની થાળીમાં પૌષ્ટિક ભોજન હોય. મોદીની ગેરંટી છે કે સસ્તી દવાઓ મળશે અને સસ્તું લોકોને ભોજન પણ પ્રાપ્ત થશે અને આવનારા સમયમાં ભારતમાંથી સંપૂર્ણપણે ગરીબીને નાબૂદ કરી દેવામાં આવશે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર. ખેડૂતોના ખાતામાં મળશે પૈસા. ગુજરાતના દરેક ખેડૂત, મજદૂરો અને મધ્યમ વર્ગના પરિવારો માટે ગુજરાત સરકારે અત્યારે આપ્યા છે રાહતના સમાચાર. હવેથી જનધન યોજનામાં જે પણ ખેડૂતો અને મજદૂરો અને મધ્યમ વર્ગના પરિવારો છે
તેમને 10,000 રૂપિયાનો બેંક ઓવરડ્રાફ્ટ સરકાર પાસેથી મળી રહેવાનો છે। જ્યારે આ 10,000 રૂપિયાની સહાય મેળવવા માટે તે વ્યક્તિ, મજૂર અને ખેડૂત પાસે જનધન બેંક એકાઉન્ટ હોવું ખૂબ જ ફરજિયાત છે। જ્યારે પહેલાં આ યોજના હેઠળ ખેડૂતોને માત્ર 5,000 રૂપિયાની સહાય આપવામાં આવતી હતી, તે હવે સરકારે વધારીને 10,000 રૂપિયા કરી દીધી છે। આથી મધ્યમ વર્ગના ખેડૂતો અને મજદૂરો આ 10,000 રૂપિયાની સહાય પ્રાપ્ત કરીને પોતાનું જીવન ધોરણ સુધારી અને જરૂરી ચીજવસ્તુઓની ખરીદી સરળતાથી કરી શકે તે માટે સરકારે આ યોજના બહાર પાડી છે। ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, શૌચાલય બનાવવા માટે સરકાર આપશે હવેથી સહાય। ભારતને સ્વચ્છ બનાવવા માટે ભારત સરકાર દ્વારા મફત શૌચાલય યોજના શરૂ કરવામાં આવી હતી। મદદ શૌચાલય યોજના 2024 માટેની અરજીઓ ગ્રામીણ અને શહેરી એમ બંને વિસ્તારમાં અત્યારે સરકારે શરૂ કરી દીધી છે। જો તમે પણ આ યોજનાનો લાભ મેળવવા માંગતા હો તો હવે તમે પણ આ યોજના માટે અરજી કરી શકો છો। આ યોજના સંબંધિત અન્ય માહિતીઓ આજના લેખમાં ઉપલબ્ધ છે। આ યોજના હેઠળ વર્ષ 2019 સુધીમાં દરેક ઘરમાં શૌચાલય બનાવવાનું સરકારે લક્ષ્ય નક્કી કર્યું હતું, જે હવે 2024 સુધી લંબાવવામાં આવ્યું અને હવે સરકાર દ્વારા 2025માં આ યોજનાને પ્રોત્સાહન આપવા માટે અલગથી 12,000 રૂપિયાની સહાય વ્યક્તિઓને પોતાના ઘરમાં શૌચાલય બનાવવા માટે આપવામાં આવી રહી છે।